ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે. વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે. એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દૃષ્ટિએ ઉચિત નથી. વિરોધ લોકશાહીમાં આવકાર્ય છે. શાંતિથી એને વિરોધ જે કાંઈ કરવાનો થતો હોય તે બંને પક્ષોએ વિરોધ અને જવાબ દેવાની સ્વતંત્રતા છે. પણ આવી હિંસાથી દૂર રહેવાની જરૂર હતી. આવી હિંસા આચરવાની જરૂર હતી નહીં. તેમ છતાં આચરવામાં આવી છે. આ લડાઈમાં કોણ જીતું કોણ હાર્યું એ મહત્ત્વ નથી, પણ ચોક્કસ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું એ કહી શકાય. કારણ કે આગોતરી જાણ હોવા છતાં અને અસંખ્ય લોકો ભેગા થવાના હોવા છતાં પોલીસ તંત્ર વ્યાજબી સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ.